નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ। પાદરા અને કરજણના ધારાસભ્યોએ સ્થાનિક પ્રશ્નો રજૂ કર્યા। વડોદરા શહેરના દિવાળીપુરા સ્થિત નવી કલેક્ટર કચેરી ખાતે ચોથા શનિવારે સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, ડીડીઓ મમતા હિરપરા, જિલ્લા શિક્ષણાધિકારી કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં વિવિધ સ્થાનિક મુદ્દાઓ અને વિકાસના કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પોતાના વિસ્તારના સળગતા પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી। પાદરાથી વડોદરા રોડ પર થતા ભારે ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા માટે મુખ્ય પોઈન્ટ્સ પર ટ્રાફિક બ્રિગેડની ટીમ મૂકવામાં તેણે માંગ કરી હતી। આ ઉપરાંત વર્ષોથી અટકેલા વેસ્ટર્ન બાયપાસનું તાત્કાલિક જમીન સંપાદન કરી નવો માર્ગ બનાવવા અને પાદરા જંબુસર રોડ પર નર્મદા કેનાલ પાસે બાકી રહેલા 2 પોઈન્ટના કામો મંજૂરી મેળવી સત્વરે પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવી હતી। અગાઉના પડતર પ્રશ્નોના નિકાલ માટે પણ કલેક્ટરને તાકીદ કરવામાં આવી હતી। કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પણ પોતાના વિધાનસભા વિસ્તારના મુખ્ય મુદ્દાઓ બેઠકમાં રજૂ કર્યા હતા। તેમણે કરજણ નગરમાં 10,000 જેટલા મકાનોના ઘરેલું ગેસ પાઇપલાઇનનું ખાતમુહૂર્ત થયા બાદ પણ કામ શરૂ ન થવાના મુદ્દે ચર્ચા કરી હતી, જેમાં ચીફ ઓફિસર દ્વારા જાણવા મળ્યું હતું કે કંપની વહેલી તકે કામગીરી શરૂ કરશે। આ સાથે બંધ પડેલી નર્મદા કેનાલ પર ખેડૂતોની અવરજવર માટે સીધા રસ્તાની પરવાનગી આપવા અને તાતલી તેમજ વેપાર ખાતે આવેલા રેલવે ફાટકોને પહોળા કરવા મુદ્દે પણ ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। મારા જે જૂના પ્રશ્નો હતા જે ગઈ મિટિંગમાં હું બહાર જવાને કારણે નથી આવી શક્યો, તો એ મુદ્દા ઉપર આજે ચર્ચા હતી। અમારે એક કરજણ નગરનો એક ઇસ્યુ હતો કે ગેસ પાઇપલાઇન, જે ઘરેલું ગેસ પાઇપલાઇનના જે ઘણા વખતથી ખાતમુહૂર્ત કર્યું અને એનું કામ ચાલુ ન થયું હોવાને કારણે કેટલાય વખતે આ પ્રશ્નો અમારે ઉપસ્થિત કરવો પડે છે। એટલે આ લગભગ પરમ દિવસે જ ગેસ કંપનીવાળાને એ લોકો ત્યાં કરજણ વિઝિટમાં આવ્યા અને ચીફ ઓફિસરે મિટિંગમાં જણાવ્યું કે એ લોકો કહીને ગયા વહેલી તકે કામગીરી ચાલુ થાય એ રીતેની એમની તૈયારી બતાવી છે। લગભગ 10,000 મકાનો એવા છે જેને ગેસ પાઇપલાઇન આપણે ને એક જૂના મુદ્દા હતા જે નર્મદા કેનાલ જે બંધ હાલતમાં હતી એ બાબતે કે ખેડૂતોને બંધ છે પરંતુ એમને અવર જવર માટેના જે રસ્તાઓ હતા એ સીધા રસ્તાઓ થાય એ રીતેની એમને પરમિશન આપવામાં આવે એ રીતેની ચર્ચાઓ હતી। બીજી અમારે રેલવે ફાટકો જે 2 એના કારણે સાડલી અને વેમાર ખાતે જે સાંકડી રેલવે ફાટકો છે એને પહોળી કરવા માટેની ચર્ચા હતી અને એ પણ જોઈન્ટ વિઝિટ કરી। આજે મારા પાદરાના મુખ્ય પ્રશ્નોમાં તો પાદરાથી વડોદરા જે રોડ પર ટ્રાફિક જામ થાય છે તેના માટે એવા પોઈન્ટ ઉપર ટ્રાફિક બ્રિગેડની ટીમ મૂકવામાં આવે અને જેથી કરીને અવર જવર માટે સરળતા રહે તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે મારી રજૂઆત હતી। એની સાથે જ વેસ્ટર્ન બાયપાસ કે જે ઘણા વર્ષોથી સમેલા પોઈન્ટથી અટકેલો છે તેનું તાત્કાલિક જમીન સંપાદન થઈ જાય અને ત્યાં તાત્કાલિક રોડ બનાવવામાં આવે જેથી કરીને પાદરા વડોદરા વચ્ચે જે ટ્રાફિક જામ થાય છે તેને સરળ કરવામાં પણ ખૂબ જ મદદ મળી રહે છે તેમ છે, જેથી કરીને આ કામ પણ તાત્કાલિક ધોરણે હાથ ધરવા રજૂઆત કરવામાં આવી છે। તેમજ પાદરા જંબુસર રોડ બનીને તૈયાર થઈ ગયો છે, તેમાં આવતા 2 પોઈન્ટ જે નર્મદા કેનાલમાં આવે છે તે કેનાલના રોડ પૂરા કરવામાં આવ્યા નથી, જેથી કરીને ત્યાં પણ મંજૂરી લઈને તાત્કાલિક કામ હાથ ધરવા માટે રજૂઆત કરવામાં આવેલી છે। અગાઉના કામો જે પેન્ડિંગ હતા તે પણ આ સંકલનમાં લેવામાં આવ્યા છે અને ઘણા ટાઈમથી પેન્ડિંગ પ્રશ્નો એ તાત્કાલિક ધોરણે હાથ ધરવા માટે કલેક્ટરશ્રીએ સૂચના આપી છે।